આવે. મૂળ એક હાથે તેર તૂટી ગયા, એમાં બળે સડી ગયા, બીજું કાંઈ નથી. એમ અહીંયા આવડા હતા ને ભાભી પાસે, અમારા શું લાવ્યા? એટલે ભાભી બિચારી ઓલી વીઆઈપી ની સુટકેસ અત્યારે જ કાઢી ગઈ હોય, એમાંથી અત્તરની સિંહી કાઢ. તમે કોઈ દી નથી જોયું? પહેલી વાર જોયું? હા લ્યો, હા તમારી ફરમે. એ કાઢી ગઈ હોય 30 વર્ષ પહેલા ભાઈ કાઢી ગયા સુટકેસ. શું કામ? એમાંથી અત્તરની સિંહી આપે, ઓલો દાંતિયો આપે, રૂમાલ આપે અને મોજા. મોજા 11 રૂપિયાના મોજા ને ગોઠણ સુધીના મોજા. સડાવે જ રાખો ને તમે, તમારે મોજું ઢીલું પડે તો ગોઠણ સુધીના મોજા 11 રૂપિયાના મોજા. અને એમાંય મોજું જો માની લો ઢીલું પીડ્યું ને એટલે લબર થોડાક લૂઝ પીડ્યા તો એ ભૂંગળું વળીને ઘૂંટીએ રે, નીકળી ન જાય. એ તમારે જોઈ લેજો. એ ભૂંગળું વળીને ઘૂંટીએ રે, નીકળી ન જાય. ને કદાચ 5-7 ગામતરા વધારે થઈ ગયા હોય અને 365 દી મોજું ખાઈ ગયું હોય તો ઢેલ કાચબો કેમ આમ મોઢું બારું કાઢે, આમ એમ અંગૂઠો બારો નીકળે ને પછી બાને કે બા મોજું નથી હાલે. આમ બા એવા એ તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખશું. તો તમે નહીં માનો, 3 વર્ષ પોતું હાલતું 11 રૂપિયાના મોજા, 3 વર્ષ પોતું હાલે. સબકા સાથ સબકા વિકાસ 11 રૂપિયામાં. તમે જોવો તો ખરા. હવે ઉપાધિ છે કે ખબર નથી પડતી કોણ પાસે હું શીખીને લાવી છે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાં અમુક જુવા અહીંયા ઋત્વિકભાઈ રોશન પાસેથી શીખા હોય ને, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્ડ. મને ઉપાધિથી થાય કે ગોઠણ સુધીના મોજા પગના તળિયે સોંટાડવાના આવી ગયા. 5 વર્ષ આવે તો આંગળીઓમાં પહેરવાના મોજા આવશે. આમ ખાલી રૂમાલ કાઢશો ને તો 3-4 જોડી મોજા પડી ગયા. કોઈ કહે એ ભાઈ તારા મોજા પડતા છે, તે ખબર પડશે આપણને. 300 રૂપિયાના મોજા પગના તળિયે સોંટાડવાના, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ સેટેથી જાઓ ને એમ જ લાગે હાંઢિયો જીભડો કાઢીને ઊભો. એટલે કાંઈક ભળે એવું પહેરો ને ભાઈ. હવે તો સગવડતા વાળા, હવે ક્યાં માગવું પડે એવું? હવે ક્યાં માગવું પડે એવું છે નહીં. નકર આ જીન્સનું સંશોધન પુરુષો માટે થયું હતું, છતાંય બેનો પડે આંબે પુરુષ કે આગે પડે. પહેરો ને વાંધો ને, તમ તાર પહેરો કાંઈ વાંધો નહીં. જીન્સનું સંશોધન પુરુષો માટે બેનો પહેરે, ટી શર્ટનું સંશોધન પુરુષો માટે હતું, છતાંય બેનો આંબે પુરુષ કે આગે પડેંગે. આ પહેરો વાંધો તમ તાર પહેરો. ઠેલ કાચબા જેવા બૂટ પુરુષને પહેરવાના, બેનો પહેર કાંઈ વાંધો નહીં, તમ તાર પહેરવાનું. હવને હાર્યો. પણ માફ કરો મને, એક ધોળો લેંગો અમારા બાપ દાદાનો હતો, એ તો રહેવા દીધો હોત, એની પ્લાઝો કરી નાખો. પાછા લહણ ફોલતા સોળી ફોલતા હે સંપા બેન તમારા ભાઈ વાય કઈ વધવાનું નથી. લગભગ તો નહીં વધે. હા ગજબ છે, એમ સવાલ જ નથી. આ કેટલું આપણે ટૂંકું કરતું જવું છે. એમ એ તો હવે આ 300 રૂપિયાના 200 રૂપિયાના ગોલા આવ્યા. ગોલા હો, આવડા ટોચના ગોલા. ગોલા નામે કેવું રાખ્યું? ગોલા 2 પ્રકારના ગોલા હોય, એક ટાઢા ગોલા ને ગરમ ગોલા. ટાઢા ગોલા ખવાઈ શકો, અમુક ગોલાઓને હામુય ન જોઈ શકો. એ અમારા ગામડાની, આપણા ગામડાની મજા છે. એ આમ જો 8 આનાનો ગોલો લીધો હોય, જેમની લારી હાલી જાય ને વાહે હાલ્યા જાય, અને આમાં જ કરતા ભરાત હાલ ગોલો. જેમનો આ બાજુ શું હતા ત્યાં ધોળો થઈ જાય, ત્યાંથી બોટલ લઈને મૂળ કલર જ નાખી રાખવાનો, અને કેસરી કલરના હાથ ને લૂંબો ઝૂંબા, તમને કોઈ મજા જ આવે રાખતી. પણ એ માયલું તો હવે 200 રૂપિયાના ગોલાયરી અમારો આમ કહે ને કે 8 આનાના ગોલાયરી આવી ન હોકે, એની મજા હતી. આપણે કદાચ તોફાન કરતા ને બા આમ નિહાળે ત્યાં દફતરનો ઘા કરીને અમે, એટલે બા એમ કે આપણે બાને એમ કે બા 8 આના દે ને, તો બા શું કે વાડીએ સા દેવા જાન તો આપું નકર નહીં આપું. શરત હોય, 8 આનામાં શરતું હતી. અને એ રગીને મરી જાય ને પેન્યું ભરાઈને ફળિયામાં તૂટી જતા, તેથી 8 આના મળે. અને બા બિચારી સા બનાવી દે ને 8 આના આપે ને, તો અમે ગામમાં જતા ભાગ લઈએ 8 આનાનો. ને થર્મોસ ની કઈ એવી કેટલીની સુવિધા નહોતી, એટલે પતરાનું મોનોકોટોનું ડબલું હોય, અંદર દેતવા હોય, ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી. એક હાથમાં તમને કહો સાનું ડબલું હોય ને એક હાથમાં તમને કહો 8 આના વાળી કાળા ખટા શેકરિંગ વાળી ગુલભિયા મૂળ શું હોવાની.
જેમના હેલા જાય ને એમને ખબર પડી જાય ફલાણા ભૈયા સા જાય, સુગંધ આવતી સાની. જેવો તમને કહો આમ શેઠો સડી અને સુઈ સુઈ રામાપીરનો ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા. શું કામ? બટકું ભરી તો થઈ રહી ને બટકું જ નહીં ભરવાનું ભાઈ. જો ભાગમાં આશમણ હતી એટલે તો હળ સુધી ને એ તો આપણા વડીલોએ આપણને અગવડતામાં મોટા કર્યા ને મારા બાપૈયા, એટલે આ સગવડતાનું ભાન આવ્યું. હાવ અગવડતામાં મોટા કર્યા એટલે આ સગવડતાનું ભાન આવ્યું. પણ મને માફ કરજો, અત્યારની પેઢીઓને સગવડતામાં મોટા કરી છે ને એટલે અગવડતાનું ભાન નથી. ચીઠિયું લખીને લખીને વ્યાજ હવે હું નહીં આવું ને હવે મારું કાંઈ છે નહીં, મારું કોઈ છે નહીં, મારથી કાંઈ નહીં થાય ને. એ માયકાંગલાઓનું એક જ કામ છે કે એને છે ને કાંઈ ન કરવું હોય ને તો માને પગે લાગતા શીખવાડી દો, બાપને પગે લાગતા શીખવાડી દો, સંતોને પગે લાગતા શીખવાડી દો, હારી પારાયણોમાં મોકલો. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા અને 600-800 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું તો 3 ને સમજાય, 600 તો આમ જ કરે. એમ ये कालिया बोल क्या रहा है? મને તો આમ ધ્રાસકો પડ્યો. મેં કીધું 150 કિલોમીટર કાપીને આવ્યો નાને કઈ હળે નથી પૂછતી. મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ બધું કેમ છે? મને કે ઓ સબ હની સિંહ વાલે હે, શબ્દો ઉપર ધ્યાન દેજો તો મજા આવશે. મને કે સબ હની સિંહ વાલે હે. મેં કીધું સારું કહેવાય. તો હમ ભી ડારા સિંહ વાલે હે. 4-5 ખારી સિંહ વાળા બેઠા હતા પણ એ નેડા નહીં ત્યાં સુધી વાંધો નહોતો. અને એમાં એક ઊભો થયો આમ થોડી કાસડી વાળો અને હાથમાં પિસ્તોલ, એટલે મારથી બોલતા બોલે ગયું. આપણું હિન્દી પાછું એવું હોય પાણામાં સ્ક્રૂ ફિટ કરતા હોય ને જેવું. મેં કીધું એ ભાઈ તું ક્યું ઇધર એમનેમ ઊભા હે તું? એ આમ બંદૂકડી આમ લઈને કે મને કે એ બીડ્યું તું अपना काम चालू करना, तेरे को बुलाया मैंने. પણ મેં કીધું એમ બોલાયા કે ન બોલાય એનો અમારો કોઈ હવાદે નથી, એવું કંઈ અમારું હોય નહીં. હમકો તો નહીં બોલતા તો અમે સામે આલીને બોલાવતા હે. પણ તું એમ યા બંદૂકડી લઈને ઊભા થયા હે એટલે કંઈક નક્કી કંઈક ગોબાદાળી હોતા હે. એ તું ચાલુ કરના બીડ્યું ઉધર ઇધર ही ચપકાડા આલેગા. મેં કીધું એમ ભાઈ અમે કઈ વડલાના પેપા નહીં એમ તું ખેરી નાખેગા. એમ સીધી વાત કરના હો ભાઈ તું. પછી મેં કીધું તને કામ શું છે એ તો કે. મને કહે કે તેરે કો લાયા કોણ? મેં ઠેક એને કોઈ છો તને કોણ લેવું? મેં એનું શું કામ હતું? મારે કે એને પૂછવું છે કે તને કોઈ સારો માણા નો મળ્યો? આવ્યો જ મળ્યો આવડો માણા? 30 જણા દાંત કાઢે ને 600 ને ઉપરથી જાય તું ગુજરાતી. એટલે મને આમ થોડુંક ગિલ્ટી ફીલ થયું. મેં કીધું અહીં સુધી આવ્યા અને ચહેરા ઉપર સ્માઇલ નો દે ને તો ઈશ્વર મારી હાજરી ન પૂરે. એટલે મને એમ થયું કે લેને આને સફાકરું સંભળાવું, જો કદાચ એને મેળ આવે તો. મેં વળીને સફાકરું બોલ્યો. હાંદા દોડિયા પાંજરા વાળા હાંકળત ભાગ સીટી બાંગ બોલી ગામડામાં થિયા હાંક બાંગ જાણે છોટા દી જમુ જાળા બચુટા પે નાંગ જાણે છોટા જમાને ગતા ફૂટી જમીદાન જાળા ફાળા દેખ વાળા પલ્લે કાળા વેરે દેખ પાંડા વાળા રંગ કાળા રંગ જાળા વજાળા ઉડેરા વાહે વાદળા ના નોર ફાડે પડે તાળે બંધ કાળે વગર ઠેકાણા જાણે કે કરી ઠણ કે પાંખરા કરે જાણે કે દરદા કાઢું ઉઠિયા દુદા રણ કે સિંધ વારા ગડણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુરા કર માર હનુમંત ગમવાને લંકા ડાળા જેમ હાજા વેરી હુંબા વાળા જો ને ત્રોડ જાવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે કે મારી ધમો રોડે જોને કરાય તમે. દોડિયા પાંજરા વાળા હાંગળતી બાંગ સુટી બાંગ બોલી ગામડા મતી હાંગ બાંગ દાને સુટા દે હિંજ મુદાળા બચુટા બે ડાંગ નાને કુટા સમાને કતા પુટી જમે દાંગ જાળા દેકો વાળા તલે કાળા બેરે દે પાંડા વાળા રંગ કાળા રંગ તાળા ફૂલ મુદાળા ઉડેરા વાહે
વાળા જેને ત્રોડી આવી જાય ભલે દીએ ગામડામાં લૂંટવાને પડે તો મારી ધાબો લઈ તો ને કેરાય ગમે તમને એમ થાય કે આ સ્ટેજ ઉપર ખોટું બોલે ખોટું બોલવું પડે ભગવાન કૃષ્ણે ચોખ્ખું કીધું બેનું સમાધાન થતું હોય ને એમાં ખોટું બોલવાનું તમારા ચહેરા સુધી સ્માઇલ પહોંચતી હોય તો એમાં અમે કદાચ થોડું ઘણું ઓગણી આંકતા હોય પણ આજે મેં એક એડવર્ટાઇઝ હોય એ એડવર્ટાઇઝમાં ઋત્વિકભાઈ રોશન કોમ્પ્યુટરના સીન નહીં છે આ ભેખેડેથી ઓલી ભેખેડે ગાડી ઠેકાડી સમજા વૈશમાં ખીણ હતી અને પાછો ગાડી આમ ટર્ન લે આમ કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે આ 20 રૂપિયા મારા દીકરા ભાઈ વરદાન આપે એ તો જો સમજવા જેવી વાત છે મારા યુવાન ભાઈઓ બહેનોને ખાસ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે હમણાં ઓલું હું હેલ ને હું ઓલું રેડ બુલ છે 150 રૂપિયાનું આવે સ્વામી રેડ બુલ 150 રૂપિયાનું આવે બરોબર એક વખત જો બાપ એમ કહે ને કે ગાયનું દૂધ ખા તો હું કે મારે આ નહીં આવે રેડ બુલ પીહે ઓલું હેલ આવે ને હેલ કઈક આવે મને નથી ખબર એટલે કહું મારો કહેવાનો ભાવાર્થ એ છે આપણે એમ કે ને આ શું છે તો કે આનાથી એનર્જી પૂરી પડે આનાથી તાકાત આવે તમે થાકી ગયા હો તો તમે આ પીવો ને તો તમને એનર્જી આવે છે આ 80 વીઘા આપણા ડોહા આવે વાવી આપણી માવડીઓ વાવી કે હેલ પીવાઈ ગયા હતા હે રેડ બુલ પીવાઈ ગયા હતા ક્યાંય એ માઉન્ટેન ડ્યુ પીવાઈ ગયા હતા ક્યાંય માઉન્ટેન ડ્યુ વાળા એમ કે ડર કે આગે જીતે 60 લાખનું દેણું કરીને બાપુજી પાસે કહેવા જવાનું આવી 3-4 બોટલો પીને મર્દો વાળા કામ કરકે આયા હું બોલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખ્યો હસોડું પણ અભય વરદાન જોતું હોય ને તો એક જ આપણો કષ્ટભંજન દેવ છે જેને ભજો ને તો તમને અભય વરદાન મળે જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લાઈન પ્રભુ લૈલ લાટ જગત યંદની પુરપ કાટ મુખ મૂર્ત કાય રૂપ કુંજ માલ બબ કાય રૂપ તિલક બાલ બલ કાંત જોર કાંડા પુરો ગળદુત દૈત્ય પરમરણ ક્રોડ દિલા ધરણ કટી મટક તોટ કટી કમર પાત હમ ચરત કોટ લંકા હચમત લકાર ગલ ગલ કલે લલ કલ કટાર દત્ય પટક તરો તરો થકે મોકાર આછડ મત જોરદાર તાળીઓથી વધાવો આના મમ્મી પપ્પાને અમે આવડા હતા તો ઓલી હંતાઈ જતા હતા કોઠી આડા વાર્તા રે તારી વાર્તા સાંભળવાની ઉંમર છે આ પૈસા ઉડાડવાની નથી ગજબ છે જોરદાર તાળીઓથી શું નામ બેટા તારું નામે પાછું લોટકું ગર્વ અને નામ લીધું પાછું કે ગર્વ વાહ ભાઈ વાહ હાલ એટલા ઉડાડ ને ગાડ મારવા લો ભલે રે એટલા હાલો હાલે તમે એ સટકો એ હાલો હાલો સટકો આમાંથી એક નોટ ઓછી ન થાય પૈસાની તાણ છે પણ ભોખ નથી ના ના છોકરો માટે જોરદાર તાળીઓથી વધાવો સાહેબ અને માવતરને ખરેખર ધન્યવાદ કે તમે આને એટલા પ્રેરિત કરી ભાઈ બાપાને સ્વિગી ફીટ કરી દીધું આમાં મોબાઈલમાં એપ્લિકેશન આ ફોન હારા એમાં ના નથી એક વસ્તુ તમને સમજાવી દઉં ₹1,00,000 ફોન હોય 1.5 લાખ રૂપિયાનો ફોન હોય સાયલેન્ટ હું કામ હોય
ઘણા ને સાયલેન્ટ ફોન હોય. જેટલો ફોન સાયલેન્ટ એટલી ઘૂંસું વધારે. જેટલો લાંબો પાસવર્ડ એટલું ઘૂંસું વધારે. નથી એક બેન બિચારામાં હવારમાં ભાખરી કરતા હતા ને ઘરવાળો બરોબર આમ કાચડી વાળે નાવા ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો અને હવારમાં તમને કહું બે મેસેજ આવ્યા. ત્રીજો હોત આવ્યો, ચોથો હોત મેસેજ આવ્યો. એટલે એને એમ થયું કે તમારા ભાઈ કામનો લોટ બહુ હોય ને લાગે તમને. એમ કરીને આમ કરીને હાથમાં વેવણું, એક હાથમાં ફોન, બરોબર ઓલાની એન્ટ્રી થાવી બાથરૂમમાંથી બહાર અને જેવો ફોન એનો ભાળી ગયો એને બૈરીના હાથમાં જાણે આમ 5 કિલોમીટર ધોમ તડકાનો નો આયલો આવતો હોય એવો તો પરસ્યો રેબ્યો. ઓ રવિ આમ કે જા બાજ હું જોશો તું? એ કે કાંઈ નહીં, હું તો ખાલી મોબાઈલ જોયો. એમાં હું જોવાનું શું છે એમાં? એ કે કંઈ નહીં, તો હું એ જોઉં છું કે આ મેસેજ આવ્યો છે કે આ એમ કેમ લખે છે મગન મંડપ વાળો કે દીકુ નાસ્તો કરી લીધો. એ કેટલા નામ ફેરવીને રાખ્યા. ભગવાન ભલું કરશે તમારું. આપણી ઘેરે લક્ષ્મીના પ્રતાપ આવ્યા છે બાપા. મગન મંડપ વાળો, ઉમેશ તબલા વાળા, રવિ પેડ વાળો. એ મારો રામ હવનું હારું કરે બાપા. એટલે કહેવાનો મારો મિનિંગ કે આ ફોન રહ્યો ને, આ ફોન આને તમારે કોઈ પણ સોફ્ટવેર અપલોડ કરવું હોય ને તો 15 થી 20 મિનિટ એને નેટવર્કમાં રાખીને એ સોફ્ટવેર અપલોડ એની મેળે થવા દેવો પડે કે ન થવા દેવો પડે. જો કે તમને બધાને ખબર જ હોય કોઈ પણ સોફ્ટવેર અપલોડ કરવા માટે એને નેટવર્કમાં રાખવો પડે. હું કામ? કારણ કે નવું વર્ઝન આમાં અપલોડ થાય છે. તો તમને એવું નથી લાગતું કે આવનારી આ પેઢીઓ અત્યારે આપણે છે કે એને આપણા નેટવર્કમાં રાખી, આ સંતોના નેટવર્કમાં રાખવી, ભાગવત સપ્તાહોના નેટવર્કમાં રાખી અને સારા સંસ્કારોનું સિંચન કરી, એવું તમને નથી લાગતું કે હવે નવું વર્ઝન અપલોડ કરવું પડે એવું? પણ નહીં, અમારા ગવડિયા જે અમને અપલોડ કર્યા છે ને, ખાલી કોક ઘેરે રાવ લઈને આવવું જોઈએ. આ તમારા છોકરા નળિયો ફોડ નાખ્યો, આમ થોડું આવે. તે બાપા એમ કે એની હાજરી અહીંયા આમ જ ઉભા રહેતા, કાંઈ બોલો કાંઈ ચાલો, આમ મુંડી આમ કરીને અહીંયા જે માર્યું જે સોફ્ટવેર અપલોડ કર્યું ભાઈ, એ સોફ્ટવેર અપલોડ થતું તો ખબર પડે. હા ક્યાં ક્યાં પૂગ્યું એ કે હો, આમ 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 ખબર પડે કે અહીં સુધી સોફ્ટવેર અપલોડ થતું ગયું છે. પણ ઈ જ્યારે એને એક વખત ધોલ મારીને તો ખબર પડી ગઈ કે આ ધોલ, આ સંસ્કાર અને આ અપલોડિંગ સોફ્ટવેર 3 પેઢી સુધી હાલવાનું છે. એ તો અત્યારે આપણે બધા અત્યારના છોકરા જોયા બાપુ તમે, આમ પડી જાય ને તો સોંટી જાય, હો પડે તો સોંટી જાય, આમ જોવે, આમ જોવે, આમ પડે જોવે છે, ઊભું ન થાય. આપણે જવાનું એને ઊભું કરવાનું અને પછી રોતું સાનું ન રે પાછું. મને તો એ નથી ખબર પડતી અત્યારના છોકરાને છાના રાખવા તો ઘડીક દાદા તેડે, ઘડીક બા તેડે, ઘડીક વહુ તેડે, ઘડીક ઓલો તેડે. આ બધે તેડે ને અમને સાના રાખવા હાટું તેને ધબા મારતા, સાનો રે તઈ તો સાના રહેતા. હો એ કેવું સોફ્ટવેર અપલોડિંગ થતું હતું તમે વિચાર કરો યારો. એટલે મૂળ વાત ઉપર હવે હું આવી જાઉં, પછી બધું અધૂરું પછી બીજા રાઉન્ડમાં. એટલે દાદાને સ્વિગી આમાં અપલોડ કરી દીધું. દાદા ખાટલો ઢોળીને વીએ કે આને કઈ રીતે ઉપયોગ કરવાનો હોય કે બાપા ગેસનો બાટલો લખાવો ને એવી રીતે. હા તો એમાં થઈ જ જાય ને. તો બાપાએ સ્વિગીમાં ફોન કર્યો ચૂરમાના લાડવા હાટું કે 30 જણાનો ઓર્ડર આપણે ત્યાંથી મંગાવી લઈ, ઘેરે કહાટી નહીં, કહાટી. દાદાએ સ્વિગીમાં ફોન કર્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન હા. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. ગુજરાતી ભાવ છે, હિન્દીમાં બટા તું ગોંટે છોડાય. તેમ કરીને ગુજરાતી ઉપર એને 1 દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. છોટણા બાયું બનાવી લે, અમાર બાયું બનાવે, તમારે ન્યાય ન બધા. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે.